અહીંયા પ્રમેય છે, જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો હોય તો ભેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય. આ વસ્તુ જે પ્રમેય છે એને આપણે આકૃતિ દોરીને સમજીએ કે એક કાટકોણ ત્રિકોણ આપેલો છે, તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. કાટકોણ ત્રિકોણનું નામ આપી દઈએ A B C. કાટકોણ ત્રિકોણમાં ખૂણો B એ કાટખૂણો ગણાશે, એટલે અહીંયા આપણે કાટખૂણોનું સિમ્બોલ કરી દીધું. ઓકે, આ કાટખૂણો બનાવતા શિરોબિંદુ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો હોય. બરાબર, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. આ આખા ત્રિકોણમાં 3 શિરોબિંદુ છે. એક તો શિરોબિંદુ A, B અને C. એના અંદરથી શિરોબિંદુ B એ કાટખૂણો બનાવે છે, એટલે ત્યાંથી આપણે કર્ણ ઉપર ભેદ દોરીએ. બરાબર, આ ભેદ કેવો હોય? બંને લંબ થશે. ઓકે, તો જ્યારે આપણે આ ભેદ દોરીએ છીએ, ભેદ આપણે નામ આપી દઈએ BD. તો 2 ત્રિકોણ બને છે, એક તો આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ. તો ભેદની બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. મૂળ ત્રિકોણ કયો? કાટકોણ ત્રિકોણ ABC. તો ચાલો એને આપણે સિમ્બોલમાં લખીએ. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કયો આવશે? ADB. ADB મૂળ ત્રિકોણ છે ત્રિકોણ ABC, અને વેદની એક બાજુનો ત્રિકોણ છે ADB, એટલે A ને સમરૂપ થાય છે. બીજી તરફનો પણ સમરૂપ થાય છે, એટલે એ પણ લખીએ આપણે. તો ત્રિકોણ ABC સમરૂપ. હવે આ તરફનો કયો છે? BDC. તો ત્રિકોણ BDC થઈ ગયા. આ ભેદની બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ થાય છે, એટલે આપણે આ પ્રમાણે સિમ્બોલમાં લખી દીધું. આગળ પણ કીધું છે અને એકબીજાને સમરૂપ હોય છે, એટલે આ જે બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ થાય. ચાલો એને પણ સિમ્બોલમાં લખીએ. તો ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. આ અહીંયા જે આપણો પ્રમેય જે કહેવા માંગે છે, અહીંયા આપણે સંકેતમાં આ પ્રમાણે દર્શાવી દીધું કે એક કાટકોણ ત્રિકોણ છે. એ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતો શિરોબિંદુથી આપણે જો ભેદ દોરવામાં આવે તો એ ભેદથી બનતા 2 ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે, અને બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે. ક્લિયર? આ વસ્તુ અહીંયા આ પ્રમેયમાં કહેવા માંગે છે. હવે આગળ વધીએ, નેક્સ્ટ ટોપિક પર વધીએ. તો આગળનો પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય, અને મોસ્ટ આઈએમપી પ્રમેય છે અને એકદમ સહેલો પણ છે. તો પાયથાગોરસનો પ્રમેય છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ જે પ્રમેય છે, આ પ્રમેય એ પાયથાગોરસનો પ્રમેય છે. એના અંદર વિધાન આપવામાં આવેલ છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો હવે પ્રમેય આપણે કઈ રીતના લખવાનું હોય આગળ પણ આપણે જોઈ ગયા. પહેલા આવશે પક્ષ, ત્યારબાદ સાધ્ય, ત્યારબાદ આકૃતિ અને લાસ્ટમાં સાબિતી. પક્ષનો મતલબ એ થાય કે વિધાનમાં જે વસ્તુ તમને આપવામાં આવેલ હોય એ તમારો પક્ષ ગણાય. જે વસ્તુ સાબિત કરવાનું હોય એને સાધ્ય ગણાય. ઓકે, તો આપણે જોઈ લઈએ પહેલા પક્ષ. તો અહીંયા આપણને જે આખું વિધાન છે એ વિધાનમાં આપેલું શું છે? કાટકોણ ત્રિકોણ.
બરાબર. તો અહીંયા આપણે પક્ષ જે વસ્તુ આપેલું છે એને આપણે પક્ષ ગણાય. તો અહીંયા આપણો પક્ષ બનશે કે કાટકોણ ત્રિકોણ આપવામાં આવેલ છે. અહીંયા હવે કાટકોણ ત્રિકોણનું નામ આપવામાં આવેલ નથી, તો આપણે અહીંયા કોઈ પણ નામ લઈ શકીએ છીએ. તો હું લખી દઉં, ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એક ખૂણો કાટખૂણો હોય તો એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. અને કાટકોણ ત્રિકોણમાં બાકીના બે ખૂણાઓ લઘુકોણ હોય છે. ઓકે, ચાલો આગળ સાધ્ય. સાધ્ય આપણે જે વસ્તુ સાબિત કરવાનું છે એ બનશે. તો સાબિત શું કરવાનું છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આપણે અહીંયા શોર્ટમાં આકૃતિ દોરી દઈએ. એ બી સી કાટખૂણાની સામેની બાજુ છે, એ કાટખૂણાની સામેની બાજુ કઈ બનશે? કર્ણ બનશે. તો અહીંયા કર્ણ કઈ આવશે? એસી. અને બાકીની બે બાજુ કઈ આવશે? એ બી અને બીસી. તો કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ થઈ ગયું. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. થઈ ગયું. તો આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે એટલે અહીંયા આપણે લખી દીધું સાધ્ય. હવે આવશે આપણે આકૃતિ. તો આકૃતિ તો કાટકોણ ત્રિકોણની આપવામાં આવેલ છે એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. નામ આપી દઈએ એ બી સી, જ્યાં આપણને ખૂણો બી એ કાટખૂણો આપવામાં આવેલ છે. હવે આપણે સાબિતી પર જઈએ. તો સાબિતીમાં સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરવાની? પક્ષ પરથી કરવાની. તો પક્ષમાં જે વસ્તુ આપેલું હોય એ જ વસ્તુ પહેલા આપણે સાબિતીથી સ્ટાર્ટ કરીશું કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો આપવામાં આવેલ છે. હવે સાબિતીમાં સાબિત કરવા માટે આ જે સાધ્ય છે એ સાબિત કરવા માટે હું ખૂણા બી જે શિરોબિંદુ બી છે ત્યાંથી હું એક વેધ દોરું છું. વેધ કયો? બીડી દોરું છું. અને આ વેધ દોરીએ છીએ એના પરથી આગળનો આપણે જે પ્રમેય અત્યારે જોઈ ગયા એના આધારે જ આપણો આ પ્રમેય સાબિત થશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સાબિતીમાં આપણે પક્ષ પરથી જઈશું. તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. આ થઈ ગયું આપણું એક વિધાન. પછીનું આપણે કામ શું કર્યું? વેધ દોર્યો. તો અહીંયા લખીશું બીડી લંબ એસી દોરો. આ હું સંકેતમાં જ લખી દીધું કે બીડી લંબ એસી દોરો. તમે આ પ્રમાણે પણ લખી શકો છો કે શિરોબિંદુ બી પરથી વેધ બીડી દોરો. કર્ણ પર વેધ બીડી દોરો. બરાબર. અને એની જગ્યા પર તમે આવું પણ લખી શકો સંકેતમાં કે બીડી લંબ એસી દોરો. ઓકે, ચાલો હવે અહીંયા આપણે લંબ દોરીએ છીએ. આ પ્રમાણે બંને તરફ કાટખૂણા બનશે. તો આ તરફનો ત્રિકોણ એ પણ કાટકોણ ત્રિકોણ બનશે અને આ તરફનો જે બીજો વેધની બીજી તરફનો ત્રિકોણ છે એ પણ કાટકોણ ત્રિકોણ બનશે. અને આપણો જે મૂળ ત્રિકોણ છે એ પણ કાટકોણ ત્રિકોણ છે. તો આપણે અહીંયા સમરૂપતા જે બંને સમરૂપ ત્રિકોણ છે. અત્યારે ઉપરનો જે આપણે પ્રમેય જોઈ ગયા એ હતો કે શિરોબિંદુ બી પરથી વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. તો અહીંયા આપણે સમરૂપતા જોવાની છે. તો પહેલો કયો ત્રિકોણ લઈશું? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એડીબી. બી માં હવે સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ પણ કેવી હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો આપણે લઈ લઈએ પહેલા આ બાજુ બીસી. તો આની અનુરૂપ બાજુ કઈ બનશે? ડીબી બનશે. તો આપણે લખી દઈએ બીસી છેદમાં ડીબી બરાબર. હવે બીજી અનુરૂપ બાજુ લખીશું એડીબી. ઓકે, આ પહેલી અને એના સાથે આવશે એબી. તો અહીંયા લખીશું એબી છેદમાં એડી. ઓકે,
સોરી, આના અંદર આપણે આ બાજુ નથી લેતા, એક બીજી બાજુ લઈએ છીએ. પહેલી આ બાજુ લઈ લઈએ, AB છેદમાં AD બરાબર. હવે આ બાજુ લઈ લઈએ તો AC છેદમાં AB થઈ ગયું. શું કર્યું? પહેલા આ બાજુ લીધી તો AB સાથે અનુરૂપ બાજુ કઈ બનશે? AD. તો AB છેદમાં AD બરાબર આ બાજુ લીધી તો AC છેદમાં AB. હવે આ જે છેદમાં છે એને બરાબરની આ તરફ લઈ આવો તો છેદમાં છે બરાબરની બીજી તરફ જશે એટલે કયા સંબંધમાં જશે? ગુણાકારના સંબંધમાં. એ જ પ્રમાણે AD બરાબરની આ તરફ જશે એટલે કયા સંબંધમાં જશે? ગુણાકારના સંબંધમાં. તો AB ગુણ્યા AB એટલે શું થશે? AB નો વર્ગ. એટલે અહીંયા લખી દેવાશે AB નો વર્ગ બરાબર AC ગુણ્યા AD અને આપી દઈએ પરિણામ 1 થઈ ગયું. AB બરાબર AC ગુણ્યા AD. હવે બીજો આપણે વેધની બીજી તરફનો ત્રિકોણ લઈ લઈએ અને એના અંદર સમરૂપતામાં જોઈએ તો ત્રિકોણ ABC સમરૂપ. હવે કયો ત્રિકોણ લઈ લઈએ? આ BDC. અહીંયા લખી દઈએ ત્રિકોણ BDC માં સમરૂપ ત્રિકોણો છે એટલે એની અનુરૂપ બાજુઓ કેવી હશે? સમપ્રમાણમાં હશે. ચાલો અહીંયા જોઈ લઈએ. પેલી આ AB અને BD. તો AB છેદમાં BD બરાબર આ લઈ લઈએ. 1 મિનિટ આના અંદર આ લઈએ. BC છેદમાં DC બરાબર AC છેદમાં BC. ઓકે. આના અંદર આપણે પહેલી બે બાજુઓ લીધી, આના અંદર પછીની બે બાજુઓ લીધી. ઓકે. ચાલો એ જ પ્રમાણે આ છેદ છે એને બરાબરની આ તરફ લઈ લઉં અને આ DC છે એને બરાબરની આ તરફ લઈ લઉં તો BC ગુણ્યા BC એટલે કેટલા થશે? BC નો વર્ગ બરાબર AC ગુણ્યા DC એટલે કે AC ઇન્ટુ DC અને આપી દઈએ આપણે નંબર 2. હવે જે આ પરિણામ 1 મળ્યું અને પરિણામ 2 મળ્યું એનો આપણે સરવાળો કરી લઈએ તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા હવે પરિણામ 1 અને 2 ના સરવાળો કરીએ ત્યારે જમણી તરફ સાથે સરવાળો થશે અને ડાબી તરફ સાથે સરવાળો થશે તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થશે. તો અહીંયા આપણે લખીએ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર ડાબી તરફ સાથે સરવાળો તો AC ઇન્ટુ AD વત્તા AC ઇન્ટુ DC AC ઇન્ટુ DC. ઓકે. હવે આ બંનેના અંદર સામાન્ય છે AC તો એને આપણે કોમન કરી લઈએ તો AC બરાબર AC કૌંસમાં જે બચે એ લખી દઈએ તો બચશે શું? AD વત્તા DC બચશે. હવે અહીંયા આકૃતિમાં જુઓ AD વત્તા DC અને AD વત્તા DC જો બંનેનો સરવાળો કરીએ તો આપણને આખું શું મળે? AC મળશે કારણ કે જે આખું રેખાખંડ AC છે એના 2 ભાગ પડે છે બિંદુ D થી તો AD વત્તા DC કરીએ એટલે આપણને આખી એક બાજુ AC મળશે. તો આ AD વત્તા DC ની જગ્યા પર આપણે શું લખી શકીએ? AC. તો અહીંયા આપણે લખી દેવાનું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC ઇન્ટુ AC. AC ઇન્ટુ AC એટલે કેટલા થશે? AC નો વર્ગ તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ.
આ થઈ ગયો આપણો પાયથાગોરસનો પ્રમેય જે આપણે સાબિત કરતા હતા તે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને સાબિત કરી દીધું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તમે AC નો વર્ગ પહેલા લખો કે પાછળ લખો બધું સેમ જ છે બરાબર. 5 + 3 કરો 5 + 3 બરાબર 8 અને બધા 8 બરાબર 5 + 3 બંને સરખું જ છે. અહીંયા તમારે કારણ કે આ પ્રમાણે લખી દેવાનું. અહીંયા AC અહીંયા લખો છો ત્યાં કારણ કે AD વત્તા DC બરાબર AC થાય. ઓકે, અહીંયા આપણો પાયથાગોરસનો પ્રમેય પૂર્ણ થાય છે. ફરી એકવાર આખો જોઈ લઈએ આપણે પ્રમેય. પ્રમેયનું વિધાન છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. હવે વિધાનમાં જે વસ્તુ આપણને આપવામાં આવેલ હોય એને પક્ષ ગણાય અને જે વસ્તુ આપણે સાબિત કરવાનું હોય એને સાધ્ય ગણાય. તો અહીંયા આપણને એક જ વસ્તુ આપેલ છે કાટકોણ ત્રિકોણમાં, એટલે અહીંયા આપણને વસ્તુ આપેલું છે કાટકોણ ત્રિકોણ, તો આપણે પક્ષ કરીને લખી દીધું કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્યારબાદ જે વસ્તુ સાબિત કરવાનું છે, સાબિત શું કરવાનું છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. તો સાધ્ય કરીને કર્ણ એનો વર્ગ લખી દીધો બરાબર બાકીની બે બાજુઓનો વર્ગોનો સરવાળો કરી દીધો. ઓકે, ત્યારબાદ આકૃતિ આ પ્રમાણે કાટકોણ ત્રિકોણની દોરી દીધી અને જે સાબિતી માટે આપણને આ એક વસ્તુની જરૂર પડશે કે ભેદ દોરવો પડશે કર્ણ AC ઉપર બરાબર. તો આપણે અહીંયા દોરી દીધો અને ભેદ લખી દીધો BD. હવે સાબિતીના અંદર આપણે પક્ષ પરથી આગળ વધીશું. પક્ષ આપણને આપવામાં આવેલો છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો પહેલું વિધાન આપણે એ જ લખી દઈએ જે પક્ષ આપેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્યારબાદ આપણે કામ કરેલું ભેદ દોરવાનું, તો એ લખી દો BD લંબ AC દોરો. હવે ભેદ દોરતા બે કાટકોણ ત્રિકોણ ભેદની આજુબાજુ મળે છે અને એ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ થાય છે એવું આપણે આગળના પ્રમેયમાં જોઈ ગયા. તો બંને ત્રિકોણ જે સમરૂપ છે એના આધારે એની બાજુઓ સમપ્રમાણમાં છે એ આપણે લખીએ. તો પહેલો ત્રિકોણ લખીએ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ADB એટલે કે આ ત્રિકોણ. હવે એના અંદર બાજુઓ લઈ લઈએ તો AB એની અનુરૂપ બાજુ બનશે AD. તો AB upon AD બરાબર AC upon AD. છેદમાં છે એને બરાબરની બીજી તરફ લઈ લઈએ તો છેદમાં છે બરાબરની આ તરફ આવશે એટલે ગુણાકારના સંબંધમાં. એ જ પ્રમાણે આ તરફનો જે છેદ છે AD એને બરાબરની બીજી તરફ લઈ જાઓ એટલે એ પણ ગુણાકારના સંબંધમાં આવે. એટલે આપણને પરિણામ કંઈક આ પ્રમાણે મળે AB into AB AB નો વર્ગ બરાબર AC into AD. એને પરિણામ 1 આપી દો. હવે વેધની બીજી તરફનો આ કાટકોણ ત્રિકોણ બનશે તો એને મૂળ ત્રિકોણ સાથે અનુરૂપ બતાવીએ તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDC. હવે આના અંદર આપણે પહેલી બે બાજુઓ લીધી હતી, આના અંદર આપણે કઈ લઈ લઈએ પાછળની બે બાજુઓ. તો BC upon DC ઇક્વલ AC upon BC. હવે BC into BC એટલે કે BC નો વર્ગ બરાબર AC into DC. આ થઈ ગયું આપણું પરિણામ 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરી દેવો તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC into AD વત્તા AC into DC. AC બંનેમાં કોમન છે એટલે એને સામાન્ય કરી લઈએ કૌંસની બહાર. તો કૌંસમાં શું બચશે AD વત્તા DC અને અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો AD વત્તા DC બરાબર આખું આવશે AC એટલે AD વત્તા DC ની જગ્યાએ આપણે શું લખી દીધું AC. તો AC તો આગળ હતું જ, AC ગુણ્યા AC એટલે શું બનશે AC નો વર્ગ. અને અહીંયા આપણો જે પાયથાગોરસ પ્રમેય છે એ આખો પાયથાગોરસ પ્રમેય સાબિત થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ પાયથાગોરસનો પ્રતિપ્રમેય. આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલો છે અને એના પરથી આપણે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે એ સાબિત કર્યું. હવે પ્રતિપ્રમેયમાં તમને આ વસ્તુ આપેલું હશે કે કર્ણનો વર્ગ એ બાકી ત્રિકોણની એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો સાબિત કરો કે તે કાટખૂણો છે એટલે કે આનું ઊંધું. આ આપણને પક્ષ આપેલો હશે અને આપણે સાબિત આ કરવાનું રહેશે. એને કહેવાય પાયથાગોરસનો પ્રતિપ્રમેય. ઓકે,
આ પ્રતિપ્રમેયનો વિધાન શું છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. ઓકે, અહીંયા આપણને વિધાન આપવામાં આવેલ છે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. આ પેલું હતું કે કાટકોણ ત્રિકોણમાં, જ્યારે અહીંયા આપણે સાબિત કરવાનું છે કે ખૂણો કાટખૂણો હોય. બરાબર, અહીંયા પક્ષ આવશે. શું કીધેલું છે કે ત્રિકોણમાં એક બાજુનો વર્ગ, ફોર એક્ઝામ્પલ આપણે આ ત્રિકોણ લઈ લઈએ છીએ અત્યારે. બરાબર, આપણને ખબર નથી કે ત્રિકોણ કાટખૂણો છે, લઘુકોણ છે કે ગુરુકોણ છે. ગુરુકોણ ત્રિકોણ છે. બરાબર, તો આપણે આ પ્રમાણે નોર્મલ એક ત્રિકોણ દોરી લઈએ છીએ એ બી સી. બરાબર, હવે આના અંદર એક બાજુ આ લઈ લીધી તો એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. બાકીની બે બાજુઓ કઈ છે? એબી અને બીસી. તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો, પહેલી બાજુ કઈ છે? એસી, એની સામેનો ખૂણો કયો છે? ખૂણો બી, એ કાટખૂણો હોય. એટલે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે અને જે સાબિત કરવાનું હોય એને શું કહેવામાં આવે? સાધ્ય. આપણે લખી દઈએ અહીંયા સાધ્ય. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. ઓકે, હવે આવી જશે આકૃતિ. ચાલો, સાબિત કરવાનું છે ખૂણો બી કાટખૂણો છે, એટલે કે આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે કે કાટકોણ ત્રિકોણ જેના અંદર ખૂણો બી કાટખૂણો. બરાબર, હવે સાબિત કરવા માટે આપણે એના જેવો એક બીજો કાટકોણ ત્રિકોણ લેવો પડશે. કોઈક કિરણ OX છે, કોઈક કિરણ OX છે જેના ઉપર બિંદુ N એ રીતે આપવામાં આવેલ છે કે BC બરાબર ON થાય. ઓકે, અને કિરણ OX ને લંબ એક બીજું કિરણ છે કિરણ OY, અને કિરણ OY પર બિંદુ M એ પ્રમાણે છે કે OM બરાબર AB થાય. રેખાખંડ MN દોરીએ તો અહીંયા આ કાટકોણ ત્રિકોણ બનશે. MON એ કાટકોણ ત્રિકોણ બનશે જેના અંદર કાટખૂણો કયો બનશે? O બનશે. ઓકે, આ આપણે સાબિત કરવા માટે લીધું છે. સાબિત શું કરવાનું છે? આ વસ્તુ સાબિત કરવાનું છે અને સાબિત કરવા માટે આપણે આ વસ્તુ લીધું છે. તો ચાલો સાબિતી ત્યાંથી જ જઈએ. કોઈક ત્રિકોણ પહેલા તો આપણે કિરણ OX લીધું તો કિરણ OX કોઈક કિરણ OX આપેલ છે. બરાબર, આ વસ્તુ આપણે પહેલા દોરેલું એટલે એ જ વસ્તુ આપણે લખી દઈએ. કોઈક કિરણ OX આપેલ છે. નેક્સ્ટ પોઈન્ટ આવશે કિરણ OY એ રીતે દોરીએ કે જેથી કિરણ OX લંબ કિરણ OY થાય. મતલબ કે આ બંને એકબીજાને લંબ થાય એ પ્રમાણે કિરણ OY દોર્યું. બરાબર, આગળ નેક્સ્ટ પોઈન્ટ ત્રીજો, આપણે કિરણ OX પર કયું બિંદુ લીધું? N. એવી રીતે લીધું કે ON બરાબર BC થાય, અને કિરણ OY પર બિંદુ M એવી રીતે લીધું કે જેથી OM બરાબર AB થાય. એટલે આપણે અહીંયા લખી દીધું
એન સભ્ય છે કિરણ ઓ એક્સ કે જેથી બીસી બરાબર ઓ એન થાય. એ જ પ્રમાણે એમ સભ્ય છે ઓ વાય કે જેથી એ બી બરાબર ઓ એમ થાય. ઓકે, આ જે 4 પોઈન્ટ આપણે અહીંયા પહેલા કરેલા હતા, કિરણ ઓ એક્સ દોર્યું હતું, ત્યારબાદ કિરણ ઓ વાય એવી રીતે દોરવાનું છે કે જે કિરણ ઓ એક્સ ને લંબ થાય. ઓ એક્સ પર બિંદુ એન એવું લેવાનું છે કે જેથી ઓ એન બરાબર બીસી, એટલે કે આ બંનેના માપ સરખા થાય. એ જ પ્રમાણે બિંદુ કિરણ ઓ વાય પર બિંદુ એમ એવી રીતે લેવાનું છે કે એ બી બરાબર એમ ઓ થાય. આગળ નેક્સ્ટ પોઈન્ટ શું કર્યું હતું, રેખાખંડ એમ એન દોરેલો, એટલે અહીંયા લખીશું રેખાખંડ એમ એન દોરો. રેખાખંડ એમ એન દોરીએ એટલે કે અહીંયા આપણા આખો કાટકોણ ત્રિકોણ બની જાય છે. કયો કાટકોણ ત્રિકોણ? એમ ઓ એન. તો અહીંયા લખીશું ત્રિકોણ એમ ઓ એન માં ખૂણો ઓ કાટકોણ છે, માટે ત્રિકોણ એમ ઓ એન કાટકોણ ત્રિકોણ છે. હવે આ કાટકોણ ત્રિકોણ છે તો એના અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. તો પાયથાગોરસનો પ્રમેય લગાડતા શું બનશે? કર્ણનો વર્ગ. હવે કાટખૂણાની સામેની બાજુ કર્ણ ગણાય, તો અહીંયા કર્ણ કઈ છે? એમ એન. તો એમ એન નો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો. બંને બાજુઓ કઈ બનશે? ઓ એમ અને ઓ એન. તો ઓ એમ નો વર્ગ વત્તા ઓ એન નો વર્ગ. હવે અહીંયા ઓ એમ બરાબર આપણે શું હતું? એ બી. અને ઓ એન બરાબર શું હતું? બીસી. તો ઓ એમ ના વર્ગના સ્થાને શું લખાશે? એ બી નો વર્ગ. અને ઓ એન ના વર્ગના સ્થાને શું લખાશે? બીસી નો વર્ગ. તો અહીંયા આપણે લખી દઈએ એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. કૌંસમાં લખી દેવાનું, કારણ કે ઓ એમ બરાબર એ બી અને ઓ એન બરાબર બીસી. થઈ ગયું? ચાલો, હવે એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર શું છે? એસી નો વર્ગ. તો આના સ્થાને, આખાના સ્થાને આપણે શું લખાય? એસી નો વર્ગ. બાજુમાં લખી દેવાનું પક્ષ, કારણ કે પક્ષમાં જ આપેલું છે કે એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર શું થાય? એસી નો વર્ગ. અહીંયા તો એમ એન નો વર્ગ છે જ, માટે mn નો વર્ગ બરાબર કોનો વર્ગ થાય છે? એસી નો વર્ગ. બંને તરફ વર્ગ કરવો હોય તો વર્ગમૂળ કરવું પડે. તો અહીંયા આપણે બનશે શું? mn બરાબર એસી. ઓકે, આ વસ્તુ થઈ ગયું. હવે આ જે બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણ એકરૂપ છે કે નહીં એ ચકાસી લઈએ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ MON માં હવે અહીંયા જોઈએ, પહેલું બીસી બરાબર ON, AB બરાબર OM અને અહીંયા આ પણ સાબિત થઈ ગયું AC બરાબર MN. એટલે કે બાજુ બાજુ બાજુ. તો બા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય છે. તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ MON. હવે બંને ત્રિકોણ એકરૂપ થાય એનો મતલબ કે એને અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય? સમાન હોય. તો ખૂણા એ ને અનુરૂપ ખૂણો M, ખૂણા બી ને અનુરૂપ ખૂણો O, ખૂણા સી ને અનુરૂપ ખૂણો N. તો એ અહીંયા બી ને અનુરૂપ O છે, O કાટખૂણો છે, તો બી પણ કયો બનશે? કાટખૂણો જ બનશે. એટલે અહીંયા આપણું સાબિત થઈ જાય છે ખૂણો બી બરાબર ખૂણો O. માટે ખૂણો બી એ કાટખૂણો છે. આ આપણો પાયથાગોરસનો પ્રતિપ્રમેય અહીંયા સાબિત થાય છે. ફરી એકવાર આખું જોઈ લઈએ. પાયથાગોરસનો પ્રતિપ્રમેયનું વિધાન છે, ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. પક્ષ આપણને આ વસ્તુ આપવામાં આવેલું છે, કોઈ એક બાજુ એનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. એટલે આ આપણો પક્ષ બની ગયો. એને આપણે સંકેતમાં લખી દીધો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. સાબિત કરવાનું છે કે પહેલી બાજુનો સામેનો ખૂણો
કાટખૂણો હોય આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે એટલે સાધ્ય કરીને લખીશું ત્રિકોણ એબીસી માં એસી નો સામેનો ખૂણો કયો છે બી એટલે કે ખૂણો બી કાટખૂણો છે ઓકે આકૃતિના અંદર પહેલા તો આપણી કાટકોણ ત્રિકોણ એબીસી ની આકૃતિ દોરી દેવાની અને એક ખૂણો બી કાટખૂણો છે એવું સાબિત કરવા માટે આપણે અહીંયા એક બીજી એના જેવી બીજી એક આકૃતિ આપણે અહીંયા ડ્રો કરીશું એના માટે પહેલા શું કરીશું કોઈ કિરણ ઓ એક્સ લખીશું કિરણ ઓ વાય એવું દોરીશું કે જેથી ઓ એક્સ લંબ ઓ વાય થાય ત્યારબાદ કિરણ ઓ એક્સ પર બિંદુ એન એ રીતે લઈશું કે બીસી બરાબર ઓ એમ થાય અને કિરણ ઓ વાય પર બિંદુ એમ એવું લઈશું કે ઓ એમ બરાબર એ બી થાય એટલે કે આનું માપ અને આનું માપ બંનેનું સરખું થાય ત્યારબાદ રેખાખંડ એમએન દોરીશું રેખાખંડ એમએન દોરીશું એટલે અહીંયા આપણને એક કાટખૂણો મળશે કાટખૂણો એમ ઓ એન મળશે હવે આ કાટકોણ ત્રિકોણ એમ ઓ એન માં પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો કર્ણનો વર્ગ એટલે કે mn નો વર્ગ બરાબર ઓ એમ નો વર્ગ વત્તા ઓ એન નો વર્ગ હવે ઓ એન બરાબર કઈ બાજુ હતી બીસી તો એ ઓ એન ના વર્ગની જગ્યાએ કયું લખાશે બીસી નો વર્ગ અને ઓ એમ નો વર્ગ એના સ્થાને શું લખાશે એબી નો વર્ગ હવે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર શું છે એસી નો વર્ગ આ આપણને વસ્તુ પક્ષમાં આપેલું છે તો એબી નો વર્ગ વત્તા બીસી ના વર્ગના સ્થાને શું લખાશે એસી નો વર્ગ હવે બંને તરફ વર્ગ છે આ વર્ગને કાઢવા માટે બંને તરફ વર્ગમૂળ લેવું પડે એટલે વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જાય તો બચે શું mn બરાબર એસી હવે આ જે બંને ત્રિકોણ છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ MON આ બંને ત્રિકોણો એકરૂપ છે કે નહીં એ ચકાસીએ તો એના અંદર બીસી બરાબર OM AB બરાબર OM અને AC બરાબર MN એટલે કે બાજુ 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 ત્રણેય બાજુ સમાન છે એટલે કે બા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય છે અને બંને ત્રિકોણો એકરૂપ થાય તો એના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય છે એને અનુરૂપ ખૂણો M એટલે કે ખૂણો A બરાબર ખૂણો M ખૂણો B બરાબર ખૂણો O ખૂણો C બરાબર ખૂણો N હવે અહીંયા ખૂણો ઓ કાટખૂણો છે એનો મતલબ કે ખૂણો બી પણ કયો બનશે કાટખૂણો બનશે જે આપણો અહીંયા સાબિત થઈ ગયું ઓકે ક્લિયર તો અહીંયા પાયથાગોરસનો પ્રતિપ્રમેય પણ પૂર્ણ થાય છે ઓકે હવે આના રિલેટેડ એક ખાલી દાખલો છે ઉદાહરણ 11મો જોઈ લઈએ અને એ સાથે આપણો ચેપ્ટર પણ અહીંયા પૂરો થાય છે બાકીના જે કરાવ્યા નથી દાખલા એ તમારા 30% જે અભ્યાસક્રમના અંદર નીકળી ગયા છે એ બધા મેં કરાવ્યા નથી તમારી બુકમાં પેજ નંબર 126 એમાં ઉદાહરણ 11 આપવામાં આવેલ છે કે એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બાળીને અડકે નિસરણીની લંબાઈ શોધો આપણને એક નિસરણી આપવામાં આવેલ છે આ થઈ ગયા આપણી દિવાલ હવે નિસરણી એટલે કે આપણે દાદર જેને કહીએ છીએ એ લાકડાની દાદર આવે છે ને એ નિસરણી થઈ ગઈ બરાબર ચાલો શું કીધું છે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી આ નીચેનો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે એટલે કે આનું માપ આપણને 2.5 મીટર આપેલું છે અને તેનો ઉપરનો છેડો એટલે કે ઉપરનો આ છેડો જમીનથી 6 મીટર ઊંચે એટલે કે આનું માપ આપેલું છે 6 મીટર ઓકે તો આપણે નિસરણીની લંબાઈ એટલે કે આ વસ્તુ શોધવાનું છે નામ આપી દઈએ ABC કાટકોણ ત્રિકોણ બને છે અને કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણે કયો પ્રમેય લગાવી દેવાનો પાયથાગોરસનો પ્રમેય લગાવી દેવાનો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે પહેલા વસ્તુ જે આપેલું છે એ લખી દઈએ તો AB બરાબર 6 મીટર BC બરાબર 2.5 મીટર ઓકે અને શોધવાનું છે AC એટલે કે AC બરાબર ક્વેશ્ચન માર્ક હવે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમાણે તો પાયથાગોરસનો પ્રમેય લખી દઈએ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ
ચાલો AB બરાબર કેટલા આપેલા છે 6 એટલે કે 6 નો વર્ગ વત્તા BC આપવામાં આવેલા છે 2.5 એટલે લખી દઈએ 2.5 આખાનો વર્ગ 6 નો વર્ગ 36 વત્તા 2.5 નો વર્ગ થશે 6.25 કારણ કે 25 નો વર્ગ 625 અને એના અંદર 2 પોઈન્ટ કાપી લેવાના એટલે 6.25 ચાર પોઈન્ટના પોઈન્ટ 25 6 ને 6 12 2 વડી 1 ને 4 આવ્યા 42.25 પરંતુ આ એસી નો વર્ગ છે આપણે એસી કરવા માટે આનું વર્ગમૂળ કાઢવો પડશે તો 25 છે 25 નું વર્ગમૂળ નીકળે 5 બરાબર ત્યારબાદ પોઈન્ટના પોઈન્ટ હવે 42 છે 42 એ બે કઈ સંખ્યાનો ગુણાકાર આવે છે તો 6 સત્તા 42 આવે છે તો આ બંને સંખ્યામાં જે નાની સંખ્યા હોય એ લઈ લેવાની તો અહીંયા 6.5 થઈ ગયા આ થઈ ગયા મીટર જ્યારે તમને વર્ગમૂળ કાઢવાનું હોય અને એના અંદર છેલ્લી સંખ્યા જો 25 હોય તો આ પ્રમાણે તમારે વર્ગમૂળ નીકળી શકે 25 છે તો 5 નો વર્ગ 25 થાય એટલે 25 નું વર્ગમૂળ 5 અને અહીંયા જે સંખ્યા આપેલી હોય એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે એ વિચારી લેવાનું 6 સત્તા 42 થાય છે તો એના અંદર જે નાની સંખ્યા હોય એ તમારે લખી દેવાની ચાલો હવે આપણે ચેક કરી લઈએ સાચું છે કે નહીં તો 6.5 ગુણ્યા 6.5 બે અંક માટે 1 0 6 35 6 36 36 ને 6 પાછું 2505 વધી 2 6 35 ને 2 32 5 2 9 ને 3 12 1 4 અને 2 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ કાપી ગયું 42.25 આવી ગયા એટલે એસી બરાબર તમને મળે 6.5 મીટર જ્યારે પણ તમને છેલ્લી સંખ્યા 25 આપી હોય તો તમે આ પ્રમાણે એનું વર્ગમૂળ શોધી શકો ઓકે આ સાથે તમારો ચેપ્ટર 6 અહીંયા પૂર્ણ થાય છે જે વસ્તુ અહીંયા નથી કરાવવામાં આવ્યું એ તમને એક્ઝામમાં પૂછાશે પણ નહીં ઓકે જે આખા ચેપ્ટરમાં જે કઈ વસ્તુ સમજ ના પડી હોય તે તમે મને પૂછી શકો છો ઓકે ક્લિયર ચાલો અલ્લાહ હાફિઝ